તો મિત્રો ઘણા સમયથી કમેન્ટ્સ આવી રહી હતી કે ભાઈ એવી ગુજરાતી ફિલ્મોનું લિસ્ટ આપો જેણે હાઈએસ્ટ કલેક્શન કર્યું હોય. તો એવી 10 ફિલ્મો તમારી સમક્ષ હું રાખું છું જેણે હાઈએસ્ટ ગ્રોસ કલેક્શન કરી નાખ્યું છે. કયા કયા સાલમાં આ ફિલ્મ રિલીઝ થઈ અને કેટલું કલેક્શન કર્યું છે આ ફિલ્મે, એના વિશે આપણે વાત કરવાની છે. તો 10મા નંબર પર છે ગુજ્જુભાઈ ધી ગ્રેટ. 2019માં ફિલ્મ આવી હતી જેનું ગ્રોસ કલેક્શન 15 કરોડ રૂપિયા રહ્યું. લાઈફ ટાઈમ ગ્રોસ કલેક્શન 15 કરોડ રૂપિયા રહ્યું. 9મા નંબર પર છે હેલારો ફિલ્મ, જે 2019માં આવી હતી. 2019માં આવી હતી. 16 કરોડ રૂપિયાનું લાઈફ ટાઈમ ગ્રોસ કલેક્શન આ ફિલ્મનું રહ્યું છે. 8મા નંબર પર છે શરતો લાગુ. શરતો લાગુ ફિલ્મ 2018માં આવી હતી. 17 કરોડ અને 50 લાખ રૂપિયાનું ગ્રોસ કલેક્શન રહ્યું છે આ ફિલ્મનું. 7મા નંબર પર છે છેલ્લો દિવસ. 2015માં ફિલ્મ આવી હતી જેનું લાઈફ ટાઈમ ગ્રોસ 18 કરોડ રૂપિયા રહ્યું છે. 6ઠા નંબર પર છે ફક્ત મહિલાઓ માટે 20 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન રહ્યું અને 2022માં ફિલ્મ આવી હતી. 5મા નંબર પર છે શું થયું. 21 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન લાઈફ ટાઈમ રહ્યું. 2018માં ફિલ્મ આવી હતી. 4થા નંબર પર કહેવતલાલ પરિવાર. 21 કરોડ અને 50 લાખનું ગ્રોસ કલેક્શન લાઈફ ટાઈમ રહ્યું આ ફિલ્મનું. 2022માં ફિલ્મ આવી હતી. 3જા નંબર પર છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા. 22 કરોડ રૂપિયાનું મિત્રો, એ સમયમાં તો મને એમ છે બજેટ પણ આ ફિલ્મનું કે એટલું બધું રહ્યું નહીં હોય, પણ જે રીતે કલેક્શન થયું ને, 22 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન લાઈફ ટાઈમ થયું છે. 1998માં ફિલ્મ આવી હતી. બીજા નંબર પર છે 3 એકા. 26 કરોડ અને 11 લાખનું ગ્રોસ કલેક્શન લાઈફ ટાઈમ રહ્યું છે અને 2023માં ફિલ્મ આવી હતી. અને પહેલા નંબર પર ચાલ જીવી લઈએ, જે હજુ અમુક થિયેટરમાં ચાલી રહી છે. ચાલ જીવી લઈએનું ગ્રોસ કલેક્શન 52 કરોડ અને 14 લાખ રૂપિયાનું છે અને 2019માં આ ફિલ્મ આવી હતી અને હજુ પણ ઘણા સિટીમાં એક બે શો આ ફિલ્મના ચાલી રહ્યા છે. તો આ એવી ફિલ્મો હતી, ટોપ 10 ફિલ્મો જેના કલેક્શન હાઈએસ્ટ રહ્યા છે. હવે ચાલ જીવી લઈએનો રેકોર્ડ કઈ ફિલ્મ તોડશે એ તો આપણને આવનારા સમયમાં ખબર પડશે. બાકી અત્યારે પહેલા નંબર પર ચાલ જીવી લઈએ ચાલી રહી છે, જેનું 52 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન છે. તો આ ફિલ્મો હતી. ધન્યવાદ.